सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतस्मृतिर्ज्ञानमपोहनं च वेदे च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतवेदविदेव चाहं कृष्ण कन्हैया लाल की जय। कोटड़िया परिवारનું આજે પ્રથમ સ્નેહ મિલન, એમાં ઉપસ્થિત સૌ વિશિષ્ટ મહાનુભાવો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને વહાલા બાળકો, મિત્રો, ભેગા મળવું એ શરૂઆત છે. ભેગા કામ કરવું એ પ્રગતિ છે. અને જો ભેગા સૌ સાથે રહી શકે એ જીવનની સાર્થકતા છે. એટલે આનંદ ખૂબ થયો. આ હું આવ્યા પછી 5 વખત તો આયોજકોએ બધાને જલ્દી કરો, આગા જાઓ, આગળ વધો, હાંકડ કરો. હાંકડ બહુ સારી હો, નકર દેહમાં આપણે બહુ મજા હતી, એટલી બધી પગથાણ હતી ને. આ હાંકડમાં આવ્યા ને તઈ મૂળ આનંદ આવ્યો, આમ મજા આવી છે. હાંકડ છે એટલે આપણે બધા ભેગા મળીએ ક્યાં, એટલે હાંકડ છે. અમેરિકા, યુરોપમાં આ કલ્ચર નથી. અમેરિકામાં જો એક હજારે 5000 માણસનો જો મેળાવડો થયો હોય ને તો આખા રાષ્ટ્રમાં એની ન્યૂઝ બની જાય. આપણે સુરતમાં તો રોજ 10-20 હજાર લાખ થતા હોય. અહીંયા તો બહુ ભગવાનની દયા છે. પણ મિત્રો, આ કોટડિયા પરિવાર એક જ બ્લડ, એક જ માણસો, એક બ્લડના, એક જ વાઇબ્રેશનના ભેગા થયા છે. એ આપણા માટે બહુ સૌભાગ્યની વાત છે. પણ એટલી ટકોર કરું કે લેટ બહુ થયા, મોડું બહુ થયું. કારણ કે આ થવું જોઈતું હતું 20 વર્ષ 25 વર્ષ પહેલા. પણ જ્યારે થાય ને એ શ્રેષ્ઠ દિવસ, એટલે આપણા માજે આજે શ્રેષ્ઠ. કોઈ પણ માણસ બહુ સંપીને રહે, આટલા બધા ભેગા કેમ થયા? હંપ વગર ભેગા થાય? આપણે ભાઈ તમે 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ પહેલા વ્યા જાવ ને તો બાંધવાનું તો તાણ જ નહોતી. 50% આપણું કામ બાંધવામાં જતું. તો આપણે વડીલોના વખાણ બહુ કરી, વડીલો બહુ સારા, એના પુણ્યના પ્રતાપે અહીં બેઠા છીએ. એટલે વડીલો ખોટા ખરાબ એવી કોઈ આમાં વાત નથી. પણ થોડી અજ્ઞાનતા હતી. એટલે સંબંધ થાય ને છોકરાનો નાનપણમાં ઘોડિયાનો, ત્યારથી વેવાઈની હારે બાંધવાનું ચાલુ કરે. એટલે લગ્નમાં કન્યા પધરાવવી કે નહીં એ પણ પ્રશ્ન હોય. લગ્ન થઈ ગયા પછી ગાડામાં બેહારવી કે નહીં, ત્યાં સુધી ઝઘડા ચાલુ હોય. એટલે આ સમય બહુ સારો છે. અને એટલે હું કહું છું કે આ સૃષ્ટિનો આરંભ થયો કરોડો વર્ષથી અત્યારે જેવો સારો સમય છે એવો કરોડો વર્ષમાં કોઈ દે સારો સમય આવ્યો નથી. હારામાં હારો સમય અત્યારે છે, જો જીવતા આવડે તો. કારણ નકર આમ ખુલ્લા મોઢે બેહે હે. આ કોઈ દે સપનું આવ્યું છે. એટલે બધા કે રામરાજ કરતા પણ અત્યારે બહુ સારું છે, પણ જીવતા આવડે તો. પરંતુ આ સૃષ્ટિમાં ભગવાનની કૃપાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી. હવે જે આપણે હેરાન થઈને આટલા સારા સમયમાં, એ આપણી જીવની અવળાઈ. હમણાં આ વ્યસન મુક્તિનું ભાઈ હું કામ આજ પહેલું જ ફંક્શન, અને ઓલા બીજી વાર આવે નહીં એવું તમે કેમ આયોજન કર્યું? પહેલું જ ફંક્શન કે મૂકો. ગુટકા, તમાકુ, કોઈ પણ વ્યસન, मस्ती तो मुझ में है, शराब में नहीं. अगर शराब में होती तो बोतलों क्यों न उछलती? शराब अंदर जाए પછી જ બધા ઉછળે. કોઈ દે કાંઈ બાટલી ઉછળી? મસ્તી તો આપણામાં છે મિત્રો. એટલે આ વાત બહુ સારી છે. આપણને વ્યસન થાય ને એ જીવની અવળાઈ છે. જીવની અવળાઈ અહીંથી ચાલુ થાય છે. ભગવાનની કૃપા તો વર્ષા જ કરે ભાઈ.
આપણી બધાની ઉપર કૃપા વર્ષા કરે છે, પણ જીવની અવળાઈ એવી છે કે એને સારું જ્યારે આવે ને તે ગમતું નથી. તો મિત્રો, આપણે જ્યારે ભરત કેન્સર હોસ્પિટલ બનાવી તો અંબિકા નિકેતન ટ્રસ્ટ ઉપર બનાવી, ત્યારે એક ડૉક્ટરની સલાહ લેવા ગયા. ત્યારે ડૉક્ટરે એવું કીધું ધીરુભાઈ કે હજી તો તમારે સુરતમાં આવી 5-10 કેન્સર હોસ્પિટલ જોહે, તમે તો હજી પહેલી બનાવો છો. કેમ? તો આ ગુટકા નો હજી ઉત્પાદન ચાલુ થયું એને 20 વર્ષ થયા છે, અને એનો પ્રભાવ 10, 15, 20 વર્ષે એનો પ્રભાવ આવે. હવે એનો પ્રભાવ આવશે એટલે કેન્સર બહુ જ વ્યાપક ફેલાઈ જવાનું છે, અને તમે 5 હોસ્પિટલ કેન્સરની કરશો તો સુરતમાં પૂરું પડશે નહીં. એટલે આપણે જો ને અત્યારે કિરણ હોસ્પિટલ બનાવીએ છીએ ને, તે ઓલા રેડિયેશન મશીનના 3 બંકર રાખ્યા, કારણ કે એકે થાય એમ નથી. ખબર પડી ગઈ મિત્રો, એ આપણી જીવની અવળાઈ છે. કોકે આ ધીરુભાઈને પણ મુશ્કેલી ઊભી થઈ. ભાઈ એ ક્યાં વ્યસન હતું? એટલે આ ભાઈ ભાગમાં હોય એ થાય જ, આવાય હોય. જે વ્યસન કરે ને એ પાછા આવું કે. મિત્રો સાચી વાત છે, ધીરુભાઈને કોઈ વ્યસન નહોતું છતાં મુશ્કેલી આવી. ભાઈ કેન્સર 1000 પ્રકારના છે, એક પ્રકારના નથી. પણ જેટલા દુનિયામાં કેન્સર થાય છે એમાં 60 થી 70% એકલા ગુટકા, તમાકુ અને સ્મોકિંગ એટલે બીડીના થાય છે. એટલે આપણે આ વ્યસન જરાય સારું નથી. અમારી કંપનીનો સેન્ટેન્સ છે કે તમે વ્યસન છોડો અગર કંપની છોડો. 6000 માણસો કામ કરે છે, તો અમારી દ્રષ્ટિએ 6000 માણસો વ્યસન મુક્ત છે. સૌજીભાઈની પણ કંપનીમાં સેમ છે, અમારે કાકા ભત્રીજાને એનાય 6-7 હજાર છે. પણ છતાંય જીવની અવળાઈ ખરીઓ. ઈવડે એ પાછા અમને બનાવીને પાછા ઘરે જઈને કારક ટસકાવી તો લે છે, કારણ કે જીવની અવળાઈ છે ને. અમારું કાંજી દાદા ફેમિલી કહેવાય. મારા ફાધરને 4 ભાઈ અને મારે 2 ફઈ, એટલે 6 ભાનડા. મારા દાદાનું નામ કાંજી દાદા. એ કાંજી દાદા ફેમિલી કહેવાય. અમે 850 જણા છે એ ખાલી કાંજી એક ફેમિલીમાં, કાંજી દાદા ફેમિલીમાં. દર વર્ષે મળીએ છીએ. તો ગયા વર્ષે ફેમિલીમાં મળ્યા અને અમે આવી બધી વાત કરતા હતા કે આપણું ભાઈ ફેમિલી બહુ સાત્વિક, અને આપણે સારું છે કે ભગવાનની દયાથી આપણા કુટુંબમાં ક્યાંય વ્યસન નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. મારા ભત્રીજાના દીકરાની વાઈફ સાસરે આવી અને 4 વર્ષ થયા હતા, અને એને એક બાબો હતો. એ કે મને કે દાદાજી હું 1 મિનિટ બોલું? મેં કીધું બોલ દીકરા બોલ. આ તો સારું કહેવાય કે દીકરી સ્ટેજ ઉપર આવીને બોલવા મળે. તો આવી તો એણે એમ કીધું કે દાદાજી તમે વખાણ કરો છો ને કે આપણા કુટુંબમાં વ્યસન નથી, બહુ આનંદ થાય છે. પણ મારા સસરા ખાય છો? મેં કીધું, એટલે મારા ભત્રીજા થયા, એને બોલાવ્યા ઉપર. એ અમારું 800 માણસનું કુટુંબ બેઠું, તેમાં કીધું ભાઈ આ વાત સાચી? તો કે સાચી. તો હવે એ કે હવે આજથી બંધ. હવે કદાચ આ માથું પડી જાય તો હવે નહીં, કારણ કે મારી દીકરીએ ના પાડી. મિત્રો હું તમને એ સમજાવું છું, આમાં એક કોઈ યંગસ્ટર મિત્રો કોઈ વ્યસન મૂકવાના નથી. એના પપ્પા કહે તો પણ નહીં મૂકે, એની મમ્મી કહે તો પણ નહીં મૂકે, એની વાઈફ કહે તો પણ નહીં મૂકે, એનો ભાઈ કહે નહીં મૂકે. ફક્ત ને ફક્ત મૂકશે તો એની બેનના કહેવાથી મૂકશે અને એની દીકરીના કહેવાથી મૂકશે. તો આ અભિયાન જો વ્યસન મુકાવવું હોય ઘરમાં તો દીકરીઓ અને બેન. હવે દીકરી એટલે હવે તો ભાઈ આપણે ઘરે જે વહુ થઈને આવે દીકરાની વહુ, એને પણ આપણે બધા દીકરી જ માનીએ છીએ, એટલે એ દીકરી જ કહેવાય. તો અમારા ફેમિલીમાં જેમ એક દીકરીએ તરત જ બધાની વચ્ચે કોન્ફિડન્સથી પોતાના સસરાનું વ્યસન 1 સેકન્ડમાં મુકાવી દીધું. યુ કેન, તમે આ બધું કરી શકો એમ છો. એટલે મિત્રો સમય બહુ જેમ મેં કીધું એમ સારો છે, સૃષ્ટિ સારી છે, એને પોઝિટિવ થિંક કહેવાય. નેગેટિવ થિંક એટલે
હું જન્મો એ સોસાયટી નથી હારી, મારું ગામ નથી હારું, મારા મા બાપ નથી હારા, મારા કુટુંબ નથી હારું, આ રાષ્ટ્ર નથી હારું, આ ગુજરાત નથી હારું, અને આ સુરત નથી હારું. બધું નથી હારું, નથી હારું, નથી હારું કરે એને નેગેટિવ કહેવાય, અને બધું જ હારું 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 કરે એને પોઝિટિવ કહેવાય. હવે જીવવાની જડીબુટ્ટી છે પોઝિટિવ, કે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ, એનું નામ ભક્તિ. પૂજ્ય ડોંગરેજી મહારાજનું આ સેન્ટેન્સ છે કે જે સ્થિતિ ભગવાને પ્રાપ્ત કરી હોય એમાં સંતોષ માનવો, એનું નામ ભક્તિ. તો આપણે ઘણા એમ કહે છે કે પૈસા છે ને ખોટું બોલ્યા વગર કોઈ દે મળે નહીં, અને પૈસા મેળવવા માટે થોડું ઘણું ખોટું કરવું જ પડે. આ માન્યતા છે ને એ હળાહળ ચૂઠ્ઠી છે. કદી પણ ખોટા બોલે અને પૈસા મળતા નથી, અને મળ્યા હોય તો એ લાંબા ટકતા નથી. એટલે સત્યની બહુ મોટી તાકાત છે. એટલે પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે, એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પણ પાપ કરવાની જરૂર નથી. તો યુવા મિત્રો, તમારી પાસે હજી બહુ કન્ફ્યુઝન છે કે ખરેખર મારે શું કરવું જોઈએ. તો આ આપણે કોટડિયા ફેમિલીના જેટલા યુવા મિત્રો છે, જો 30-35 વર્ષ થઈ ગયા ને એને કાંઈ સમજાવવાની જરૂર નથી, એ બધાને ખબર પડી ગઈ છે, એ સમજી ગયા છે, એ હવે સુધરવાના નથી. હવે આપણે જે કોરી કેસેટ છે ને એ કઈ છે તો 15 થી 30 વર્ષની, એ લોકોને જ જીવન બનાવવાનું છે કે સાચું હું, એને કન્ફ્યુઝન હોય છે. તો સાચાની સત્યની બહુ મોટી તાકાત છે મિત્રો. કોઈ ગમે તેટલી વાત કરે, હું એમ કહું કે મેં હમણાં એક બુક વાંચી, લખવું એટલે એમાં 44 લેખકોના લેખ છે. તઈ મને એક જાણવાનું મળ્યું કે માણસ જેવો બનવાનો હોય ને એવો 20 વર્ષ પહેલા બની જાય. કારણ કે એ 44 લેખકો, આ 44 ને પોતે લખવા 12 થી 20 વર્ષની ઉંમરની વચ્ચે જ લખવા શીખેલા. 20 વર્ષ પછી કોઈ લખવા શીખ્યો નથી. એટલે જે બને ને માણસ એ પહેલા 20 વર્ષ પહેલા બની જાય છે. એટલે તમારે જે બનવું હોય એ 20 વર્ષ પહેલા બની જવાનું છે, પછી નવું કાંઈ બનવાનું આવતું નથી. અને માણસ બગડે વધારે શેમાં તો મિત્રોથી, માણસ વધારે સુધરે શેમાં, આગળ શેમાં આવે મિત્રોથી. એટલે મિત્રો બનાવવા બહુ મહત્વનું છે. જ્યારે 16 વર્ષની ઉંમર થાય પછી યુવાન હંમેશા એના મા બાપને બહુ મહત્વ નથી આપતો, એના કુટુંબને બહુ મહત્વ નથી આપતો, એના મિત્રોને બહુ મહત્વ આપે. અને એટલે તો આપણી સોસાયટીને નાકે નથી રાતે 11-12 વાગ્યા સુધી ઓલા બધા મોટરસાઇકલ ઉપર બેસી રહેતા. આમાં કોઈ નહીં હો, આપણે જોઈએ છીએ એમ. આમાં તો બધા 10 વાગે એટલે હોઈ જાય. ધીરુભાઈ સાત્વિક માણસો, કોટડિયા ફેમિલી સાત્વિક, એટલે આમાં કાંઈ એવું નથી એમ. મિત્રો, રાત્રે 11 વાગ્યા પછી જો આપણું બાળક ઘરની બહાર હોય એટલે આઉટલાઈને સડવાનું જ. આઉટલાઈનના બધા ધંધા રાત્રે 11 વાગ્યે જ ચાલુ થાય. એટલે આજથી કદાચ કોઈ પણ મિત્ર રાત્રે 11 વાગ્યા પછી ઘરની બહાર હોય તો કાંઈ એના પપ્પા હારે હોવા જોઈએ, કાંઈ એની મમ્મી હારે હોવી જોઈએ, દીકરી કે દીકરો, કાંઈ એનો ભાઈ હારે હોવો જોઈએ ને કાંઈ એની બેન હારે હોવી જોઈએ. એકલો દીકરો કે દીકરી રાત્રે 11 વાગ્યા પછી કદી પણ એકલો હોવો જોઈએ નહીં. એટલે સંગબળ, સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. સારું બનવા માટે સારો સંગ જોઈએ. વાતમાં ખોટું લગાડે ને એવો મિત્ર કોઈ દે બનાવતા નહીં. મિત્ર હોય ને કોઈ દે ખોટું લાગે નહીં. એટલે વાતમાં ખોટું લાગે એવો કોઈ દે મિત્ર આપણે બનાવવો નહીં. તો મિત્રો, ભગવાનની દયાથી આપણે બહુ સારા છીએ, બહુ સાચા છીએ. અને આજે જે એક જ કુટુંબના એકઠા મળ્યા છે, સચ્ચિદાનંદ મહારાજ એમ કહેતા હતા
અગર એક કુટુંબ જો સંપીન રહેતું હોય તો માનજો કે એમાં એક વ્યક્તિનો બહુ મોટો ભોગ છે. અગર એક વ્યક્તિનો બહુ મોટો ભોગ હોય છે. એટલે જે પોતાના કુટુંબમાં એન્જિન હોય, પોતાના કોટડિયા ફેમિલીમાં આ કોક વ્યક્તિએ પણ આ ભેગા કરવામાં બહુ બધો દાખલો કર્યો છે. એક વ્યક્તિનો બહુ મોટો ભોગ છે. એની હારે એની ટીમ હોય કે 20 હોય, 25 હોય, 50 હોય, આ બધા જ્યારે ભોગ આપે ત્યારે આપણે બધા એકઠા મળતા હોઈએ છીએ. એટલે એ પણ એમને પણ આપણે બિરદાવવા જોઈએ. અને આપણે ઓલા પૂજ્ય ડોંગરેજી મહારાજ એ પણ કહેતા કે જેને ભાઈમાં ભગવાન દેખાતા નથી એ દેશ સેવા કે દેવ સેવા કરી શકે નહીં. અને ભાઈને છોડીને જો કોઈ એમ માનતો હોય કે હું દેશ સેવા કે દેવ સેવા કરું છું તો એની ભક્તિ નથી પણ બ્રહ્મણા છે, એમ ડોંગરેજી મહારાજ કહેતા હતા. હવે તો બહુ માથાકૂટ અમારા વખતમાં બધી હતી. જેમ અમે 5 ભાઈ છીએ, મારા ફાધરને એ 4 ભાઈ. હવે તો એક ભાઈ હોય એટલે ભાઈમાં ભગવાન જોવાની કાંઈ વાત આવતી નથી. એટલે ભગવાનની દયા હોય તો જ 2 ભાઈ હોય. એટલે હવે અત્યારે અમારી એ વાત માવઠા જેવી લાગે, વરસાદ જેવી લાગે નહીં. મિત્રો, સમય કોઈની રાહ જોતો નથી. સમય પ્રમાણે બધું બરાબર હોય છે. પણ આપણે જ્યારે મળ્યા છીએ, સંયોગ અને વિયોગ એ ઈશ્વરની કૃપાનું ફળ છે, ઈશ્વરની યોજના છે. ઈશ્વરની યોજનામાં આજે આખું કુટુંબ, આખું કોટડિયા ફેમિલી મળ્યું છે. એ જ પ્રમાણે આખા ફેમિલીને એક સાથે મળવાનો લાવો જે મને આપ્યો એ મારા સદભાગ્ય કહેવાય ને ભગવાનની મારી ઉપર કૃપા વરસતી કહેવાય. તો જ આ યોજના બની હોય. એટલે ઈશ્વરની યોજનાના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ. મિત્રો, એટલે ઈશ્વર જ કાંઈ મને બોલાવે એ હું બોલું છું. એટલે છેલ્લે તમને એક ટીપ આપી દઉં કે તમને કાંઈ ન આવડે ને તો કશી કરવાની જરૂર નથી. રોજ સવારે ઘરેથી નીકળો, પછી નોકરીએ જતા હો કે પછી ધંધે જતા હો, દુકાને જતા હો, કાંઈ પણ કામે જતા હોય, આપણા ઘરે ભગવાનને કહીને જવાનું, આ તારો દીકરો કે દીકરી હવે કામે જાય છે, એ હું મારે કેવું કામ કરવું, તારે કેવું કરાવવું મારી પાસે, એ તારી ઉપર આધાર છે. અને ભગવાનને કામ સોંપી અને આખો દિવસ કામ કરવું. અને સાંજે ઘરે આવીએ એટલે સીધું હાથ પગ ધોઈને પહેલાં ભગવાન પાસે બેસી જવાનું કે તારો દીકરો કે દીકરી આજ આખો દી કામે ગયો તો, તે જે કામ મને સોંપ્યું હતું એ મેં સારી રીતે કર્યું છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એટલે ભગવાનને પૂછીને ઘરની બહાર જવાનું, ભગવાનને પાછા આવીને તરત મળવાનું કે તારો દીકરો આવી ગયો છે. એટલે દુઃખ આપણી પાસે પણ કદી આવશે નહીં. આટલી તમને ટીપ આપી. કારણ કે જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી, એમ ડોંગરેજી મહારાજ કહેતા. વાતમાં ડોંગરેજી મહારાજ આવ્યા ને આવે, કારણ કે મારું જીવન ડોંગરેજી મહારાજે બનાવ્યું છે. તમે કહેવો પણ એ ડોંગરેજી મહારાજ કોણ? એ ભાગવત કથાકાર હતા અને ધામમાં વૈયા ગયા અને 25 વર્ષ થયા. એટલે આ યંગસ્ટરને ન ખબર હોય. એટલે એ ભાગવત કથામાંથી મારું જીવન બન્યું. એટલે ડોંગરેજી મહારાજ વાતમાં આવ્યા હતા. એટલે હવે મને કેટલો સમય આપ્યો તો ખબર નથી ને કેટલો વગધારે લઈ લીધો એ ખબર નથી. પણ ભગવાને જેટલું મારી પાસે બોલાવ્યું એટલું હું બોલ્યો છું. આમાં તમને કંઈ સારું લાગ્યું હોય તો એ બધું ભગવાને બોલાવ્યું, એમાં મારું કાંઈ નથી. અને તમને કાંઈ ખરાબ અને ખોટું લાગ્યું હોય, તમારા દિલને હટતું હોય તો એ મારી અજ્ઞાનતા છે. તે બદલ ક્ષમા યાચના. અને ફરીથી વળી ભગવાન આપણને ક્યારેક સંયોગનો કે તો આપણે મળશું. ધન્યવાદ. અને આયોજકોનો ને ધીરુભાઈ કોટડિયાનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને અહીંયા આપ સૌની સામે, અને આપ પણ આવા મહાનુભાવ
નલિનભાઈ કોટડિયા સાહેબની રૂબરૂમાં આજે મારે બોલવાનો લાવો મળ્યો એ મારી જિંદગીના સદભાગ્ય છે. ધન્યવાદ. ફરીથી આવજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ આપનો. ફરી એકવાર જોરદાર તાળીઓ આપના માટે. ખૂબ સારી વાત કરી કે કોટડિયા પરિવારને ભેગા થતા એટલા વર્ષો વયા ગયા, બહુ મોડું થઈ ગયું. અને ખૂબ સારી સારી બાબતો કરી રજૂ એમણે. પણ જે શરૂઆત થઈ છે આ મશાલને કાયમ માટે આપણે સળગતી રાખવાની છે. આ માટે જે કાંઈ આપણે એકત્રિત થયા છીએ એ માટે છેલ્લા 7 થી 8 મહિનાથી કામ હાર્દિકભાઈ કોટડિયા વાવેરા અને એમની ટીમ વતી આશીષભાઈ અને સુરેશભાઈ અને તમામ વહીવટી સમિતિ વતી કાર્ય થતું હતું. ત્યારે આ કાર્ય સંભવિત બન્યું છે. તો એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને ધીરુભાઈ કોટડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને ઝડપથી બહાર જવું છે એવી રજૂઆત કરી, તો એમને પણ આપણે સાંભળવાનો મોકો લઈએ. ધીરુભાઈ કોટડિયા, સહજાનંદ ગ્રુપ.